હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો ને નો મજામાં તો આપણે બ્લોગ જોતો રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જન્મ અત્યારે વાગી જશે એટલા 4માં 10 મિનિટની વાર છે ને જો બધી તૈયારી થઈ ગઈ છે અમારે કથા છે ને સાંજે એટલે બધી તૈયારી એટલે વંડે લઈ જવાનું છે કાજી ગુફુઈ તો જીગુફુઈ પણ રેડી થઈ જશે ને આ બધું જો સામગ્રી છે એ વંડે લઈ જવાની છે અને મારા બા બધું તૈયાર કરે છે મમ્મી બધું તૈયાર કરો છો હા બધું વંડે લઈ જવાનું છે એમ ને હવે તો બધું વંડે જવાનું છે તો વંડે જઈને પાછા મળશે વંડે તો આવી ગયા છે ને માંજુ એક લોહી પી ગઈ છે જો તો ભેંસ ઉપર ચડી ગઈ છે યાથી ઉતર સાનમેની યાથી ઉતર તો આમ જો પણ કેમ કરે છે બી કઈ નથી લાગતી કા મમ્મી પડીશ પડી જાઈશ અને આ બાજુ જો શીગુ ફોન છે તે બે વાળે છે અને હું વસની પોતા મારતી હતી અને થોડી બેઠી છે કા થોડી કામ કરતી તું જાય જો ઓલી એય તું કેઠી ઉતર તો અલા પપ્પા બેઠા દે સમજો પણ ના ખાવા દે આયા ના ખાવું છે ખાવું છે પૂછ તો એને ખાવું છે હા તો એની વાત તો સંગે છે નહીં કન્ટિન્યુ બ્લોગ બધા બની રહી છે હું તો છે થોડી પણ રેડી થઈ ગઈ કા થોડી તો ત્યાં પણ નવા કપડા પહેરી લીધા અહીંયા તો અને જીગુફી જો જીગુફી બેઠા છો અહીંયા જીગુફી કુચીફી બેઠા છો કુચીફી હોતા કે આવી જશે કથામાં કા હજી હમણાં આવ્યા છે કદી નહીં શું એમ જો કે લાઈક કરી વાળો શેર સબસ્ક્રાઈબ સરસ મજાનો છે ને સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બહારમાં બેઠા છે કારણ કે ઠંડો ઠંડો પવન આવે છે ને કીધું કે થોડીક ફળિયામાં બેસી અને જો કોચીફી બેઠા છે કા કોચીફી બહારમાં રોટલા કરીને બહાર નીકળ્યા તે ગરમી બહુ થઈ ને અને ગોપી બે તો આવી ગઈ કા ગોપી અને થોડી પણ કેવી હુતી છે થોડી આરામ કરશો હે જો કોઈ પી બેઠી છે જે ગફુ હાથ પગ ધોઈને આવ્યા ગરમી કે થાય કે હોય ને એટલે હાથ પગ ધોઈને આવ્યા થોડી ગોપી દાગ આવી જાય શાક કર્યું તું હા પવન માં તમને ખબર જ હતી તમે શાક કરો છો તમારે શાક કરી ન ખાઈ ને તો રોટી કરી ને હા તો કન્ટિન્યુ બ્લોગો બધા બની રહી છે આવી જશે કાદિયા કોઈ જય માતાજી જો ધોળી કરી જો પણ દિયાફી આવ્યા છે 4 વ્હીલર ને કાદિયાફી હાર્દિક ને હેતલભાઈ બિન દિયાફી તેને આવ્યા છે અને ગુજીફી જો સારમાં બેઠા છે કા ગુજીફી બાન કાઈ નથી કેવું જે જો બહારમાં બેઠા છે દિયાફી આવ્યા છે બધે કથામાં આવ્યા છે સરસ મજાનો વાળુનો સમય થઈ જશે ને આપણે વાળુ પર પણ બેસી ગયા છીએ વાળુમાં છે તો જો બટેટાનું શાક છે સાત છે અને જો આવું બધું કાક છે અને થોડી બે ગેસ કાદ વાળી આવું બધું છે કેવું થઈ ગયું તું પણ જો ખરા ઓગળી ગયું છે હેતલભાઈ બધા જો બેસી ગયા છે અને મારા બાને વાળું કે લીધી છે આપણે વાળું કરીને કન્ટિન્યુ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં બેસું મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જઈશું સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી રહ્યું છે તમને બધા જાતું છે કે સાંજે કેમ તૈયાર થશે કારણ કે આ ગોપીનાના ઘરે છે ને કથા છે સત્યનારાયણ ભગવાનની એટલે જો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને જો ઉનાળો આવે છે તો પાણી તરસ લાગી પાણી પી લેવું જોઈએ અને જો બધા બસ આવી સીધી હાલો
બંધ કરી દઈએ હવે આપણે જાય કાકુ પી હેંડો તો આપણે છે ને જાય કથા તો એટલે શરૂ થઈ ગઈ છે અને નવા ઘરે છે કથા તો હાલો જાય કન્ટિન્યુ બધા બન્યા રહેજો જો આપણે મસ્ત મજાના છે ગોપીના ઘરે જઈ આવ્યા છે અહીંયા છે ને રવા બનાવવાની છે તૈયારી ચાલુ છે તો અમે બધા જોઈ કે સંપૂમાં કેવી રીતના રવો બનાવે ને હવે છે ને કથા તો શરૂ થઈ ગઈ જો અહીં કથા શરૂ થઈ ગઈ કા તમે પણ હારા તૈયાર થઈ ગયા છો આશીન ભાઈકાન કુપીન અને અહીંયા જો રવો બનાવવાની તૈયારી શરૂ છે પેલા જો દૂધ નાખી દીધું છે બા રવો બનાવો છો જો કેવી રીતે બધી બનાવે છે તમારે બધા જોવા માટે એવું તો બધું લાવી ગયા છે ને બધું જો ચંપુબા છે ને રવો બનાવવાના છે અમારા ચંપુબા કથા ના બનાવ કા ચંપુબા જો મારા બાની બેઠા છે કાબા અને આ બાજુ જો કથા ચાલુ છે અને આશા કાચી બેઠા છે આશા કાચી આશી ઘરમાં મૂકી દઈ છે હા ને આ બાજુ શેતી બેઠી છે જય સુખદાન રસલે હજુ ડંકો વગાડવા બેઠો છે કાલ તો બ્લોગ આવશે કથા પણ શરૂ થઈ ગઈ છે અને કથામાં બેહી પણ જશે કા હવે કેવી કેવી રીતે Om Shri Karaya Namaha, Om Shri Karaya Namaha,
નારાયણ ભગવાનને જોઈ અને નારદજીની સ્તુતિ કરવા લાગ્યા છે કે હે પ્રભુ આપ વાણી અને મનથી અનંત શક્તિશાળી છો એવા હું તમને નમસ્કાર કરું છું. તમે આદિ મધ્ય અંત આ ત્રણ ગુણો વગેરે હોવા છતાં ભક્તોની પીડા ઘટાડવાના સર્વોચ્ચ કહો હું તમને સર્વોચ્ચ આપીશ. આવું ભગવાનનું વાક્ય સાંભળી નારદ ઋષિ કહેવાય જે પ્રભુ મનુષ્ય લોકમાં ઘણા બધા મનુષ્ય અનેક એવી નાની મોટી યોજના જન્મદાન કરી પોતાના પાપકર્મથી રહિત કરી રહ્યા છે. આવા મનુષ્યના દુઃખો જો કોઈ સહેલા ઉપાય મોહમાંથી મુક્ત થાય એવો ઉપાય તમને મને સાવધાન કરી સંભાળે. આવા દુઃખી બ્રાહ્મણને જોઈ બ્રાહ્મણો જેને પ્રિય સેવા ભગવાન નારાયણ પોતે વેપારને બાંધવાનું છોડી હરખથી પોતાને ઘેરાવ્યો છે અને આ મહિમા પોતાની સ્ત્રીને તેને નિશ્ચય કર્યો છે કે જ્યારે આપણને સંતાન થશે ત્યારે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશું. સત્યનારાયણ દેવ કી જય. દેવા મંગાવા વિધવિ ઘના પકવાન રે મારા દેવની થાળી. જળ રે જમનાજીની ઘડી લાવું જાણી. આચમન કરો ને મારા નાથ રે મારા દેવની ભાળી.
મુરલીવાળા મીઠી મુરલીવાળા ગોપીના ચરણ ભોજનવાળા કાળા કાવડ ગાળા પ્રભુ કામણ ગોપીના માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ભીગ ચોરી લીધા ઓમ જય કાના નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું પ્રભુ વૈકુંઠ ઉતાર્યું કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના ગોવર્ધન કોરો निति निति वेद पुकारे निति निति वेद पुकारे पुनीत गुण गावे ओम जय काना काना कौशल्या कुंवर तुम्हारी आरती रोज उतारो सरयू जलवा स्नान करारी तिलक पारो रे सरयू जलवा स्नान करारी तिलक पारो रे शबरी गायनो रूप धरीने ठावो गजमारो रे शबरी गायनो रूप धरीने मीठा बोल तुम्हारो रे कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारो रे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे त्वं भवानी सैकं नमामि विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके जयत्वम्बके गौरी मा नारायणि नमोऽस्तुते श्री सत्यनारायण देव की आत्म कल्याण प्रचार्य महावीर જોવો મિત્ર સત્યનારાયણ ભગવાન દેવને છે ને મારા બા પગે લાગે છે. જો ગોપીને ને મસ્તીનો કાનો મૂક્યો છે, સત્યનારાયણ દેવનો ફોટો છે અને આ જો આ શું છે એમાં અને બીજી શેની મૂર્તિ છે એની નથી ખબર અને રવો ને બધું અને જો વ્હાઈટ ચા ખાઈ લે આવી જશે કા નમલ બાજુ જો ગોપીન કે વેટ કા ખાલી દઈ દીધા પ્રસાદી ના ના જો બધા બેઠા છે કા ગોપી બધા ગાઈસ જો મિત્રો પ્રસાદી આવી ગઈ કરશે પ્રસાદી ખાવા અને આ બાજુ તો શરૂ કરી દીધી ધોળાઈને પૂરી ખતમ કરી દીધી. પ્રસાદી લેવા આવ્યા છો એમ ને? પ્રસાદી લેવા આવ્યા છો તે કાજલબા તમે પ્રસાદી લેવા આવ્યા છો? વાંધો નહીં. અને આ બધું જો ના બે કા ગાય ગાતા હોય ને એવું લાગે છે.
કા હર્ષી મોટા બોલું તારે હર્ષી 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 ગોપીને બોલાવો પેલા હે હું ખાધું શેરો ન કહેવાય રવો કહેવાય હાથમાં કાંઈ બંધવું કે નહીં કાય બંધી ઉડી એ કે પૈસા આ બાંધે છે અરે બંધે આ તો તું બંધ જાય ભાઈ અને જો આપણો કાકા એટલું આવી ગયું છે કારસી હાલો આપણે છે ને ખાઈ લેવી ચાલો ખાવું હોય ને તો આવી જાય પછી કહેતા નહીં કીધું નહોતું એ ગોપીન ઘરે આવજો પાછા હાલે દ્રાક્ષ અને મિત્રો રવો તો નહીં દેવી તમારે છે ને બીજું ઉકળીનું ખાવું નહીં આવતું હા તો કન્ટિન્યુ બ્લોગ માં બની જો આપણે વેસી કથા હતી કથા પણ પૂરી કરી વાળી હતી અને અમારા ગામમાં કાકા આવી રીતના કથા હોય ને મારા દાદા હોઈ જા કા દાદા હા અને મારી મમ્મીને નપા હોય ને તે તાર જો ખાય છે કા મમ્મી માંજુ એ માંજુ ભૂખ લાગી છે મારી મમ્મી તો જો કર્યો તો એટલે છે ને તારે ખાય છે તો આજે તો છે કાંઈ બ્લોગ પૂરો કરવાનો વાળો હોય જ ન લગભગ તો હોય છે તે કઈ વાળું અને આજનો દિવસ તો જો કાંક આવો ગયો અને જો બીજું તો કાંઈ નહીં કહું આજે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ની ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે જય માતાજી જય જાનદેવ બાય બાય સબસ્ક્રાઈબ કરતી જાવ હાલો બાય બાય